વડોદરા શહેર યુથ કોંગ્રેસ કમિટીમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા સબ્બીર ચૌહાણ દ્વારા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું। સાઇડલાઇન કરવામાં આવે છે યુવા કાર્યકર્તાઓને જેઓ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોય અને કામ કરી રહ્યા હોય તેઓને સાઇડલાઇન કરી ચૂંટણી દરમિયાન જેઓ આગળ આવતા હોય તેમને વધુ મહત્વ આપવામાં આવે છે તેવું કારણ દર્શાવી યુથ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ સબ્બીર ચૌહાણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। હું સબ્બીર ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખમાંથી આજે મેં રાજીનામું આપું છું। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે અમારા જેવા અનેક યુવાનો જે રાત દિવસ પ્રજાની વચ્ચે રહીને પક્ષને મજબૂત કરવાનું કામ કર્યું છે, જ્યારે પણ અમે અવગણના કરવામાં આવી છે ત્યારે અમે અનેકવાર ઉપર સુધી રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી તે રજૂઆતનું નિરાકરણ નહીં આવ્યું। ત્યારે અભી થોડાક દિવસો પહેલાં જ વડોદરા શહેર વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। તે અમુક એવા વોર્ડ પ્રમુખ છે જે આગામી કોર્પોરેશનની ઇલેક્શનમાં જે વોર્ડ પ્રમુખો જે રિસાઈને 10 દિવસ સુધી ગાયબ થઈ ગયેલા તેવાને અભી પાછા વોર્ડ પ્રમુખો બનાવ્યા અને જે આખું વર્ષ નિષ્ક્રિય આખા વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યા અને અભી જે કાઉન્સિલરની ઇલેક્શન તૈયારીમાં છે એવાને વોર્ડ પ્રમુખો બનાવ્યા। ત્યારે અમે ઉપર સુધી રજૂઆત કરી છે, પણ તેનું પણ હજુ સુધી નિરાકરણ નહીં આવ્યું। તેના લીધે આજ રોજ મેં વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ પદથી રાજીનામું આપું છું। સબ્બીર ચૌહાણ।